જેટલું હમુથી એટલું દેવાનું. શું કે જેટલું હમુથી એટલું દેવાનું. એ ફોટો પડાવવાનો હે ને. ચલો પેલો ગોળો આવી ગયો ભાઈ મૂકી દો. પેલો ગોળો આવી ગયો છે. એ કોણ પીશે એ કોણ ખા સો ગાઈઝ ફાઇનલી એક ભાગ વઢાઈ ગયો છે તાર અમે શું દાંતડું હેર્યું દાંતડું મારે તો જૂનું દાંતડું લેવું મારો એ વિચાર એવો હાર્યું ગેસ તો ગાઈઝ ફાઇનલી અત્યારે સવારમાં એક ભાગ કમ્પ્લીટ આપણે વાટી નાખ્યો છે અને પોણી પી અને બીજા રાઉન્ડની શરૂઆત થાય છે બરોબર ને જો આ કમ્પ્લીટ હુકી જ બાજરી કમ્પ્લીટ અમારે દિવ્યાંગની ઢોરા સારા છે એડામાં અને મમ્મી તો મમ્મી તો આવી ગયા તારા હે બે જણા થઈ જરો તો ગાઈઝ મમ્મી અને મધુભાઈ બે આ ચારમ રહે અને હું ઉષા બે આ ચારમ રહે ને ફટાફટ તો ગાઈઝ આપણે જોવું હવે બેમાંથી ક્યાંની ઉલ પહેલાં જાય છે દાદીની ઉલ જાય છે કે અમારી જાય છે હે તમારે ભેરું તો ચલો ગાઈઝ હવે મમ્મી અને ભેરું આવે એટલે ઘડી અમે બેસી જઈએ વાટવા માટે મમ્મી તાર ચારો પડાવવા પડશે મારે ગાઈસ વાદળ કરે છે અને જો અમે આ બાજરી વાટી અને હવે પાણી પીવા માટે બેઠા છે તડકો એવો પડે હ માથે બરાબર નો વેલા આવ્યા પણ વહેલા 6 વાગે આયા કેટલા વાગે 6 વાગે ચલો અત્યારે તો 12 વાગે વાટવું ના 12 વાગ્યાથી વાટવાનું 12 વાગ્યા સુધી બાજરી છોડવી નહીં વાદળથી ના 1 વાગ્યા સુધી વાટર એટલે ફટોફટ લેવરાઈ જાય પરલડે ના વાત હાજી શું મરી જાવ કોઈ ના મરી જાય જે વાતો કરે છે બા હું તો મન તો તપશે ને હું તો ઘર ભેગી થઈ જઈશ સોના મોના કીધા વગર શેના થઈ જાય આટલે લઈ રહી બાજુ લાવો પાણી પીવો ફટાફટ હડો આમ તળીને ખાવાનું મજા વાત સાચી છે નહીં વરસાદ ચાલુ હોય નહીં ભૂખ લાગે એટલે સેવો ઉપર પડવાનું આવા ટાઈમે સેવો હોય તો સેવો નાસ્તો મજા આવી સેવો નાસ્તો હોય નાવાનો તો ગાઈસ આટી બાજરી વાટીને તરફ સેવો વણી છે તો પાપડી બનાવવાના હે પાપડી બનાવવાના પાપડો કરતા સેવો હારી સેવોનું મશીન કાઢી લાવી દીધું છે અમે સેવો જ બતાવે થોડાક દાડામાં એટલા બધી પટી યારે લેવું હોય પછી ઉડણમાં સેવો ના વણે ફાઇનલી 11 વાગી જાય છે અને અમે ઘરે આવી ગયા છે વાર્તા ચમકે અત્યારે શુક્રવાર છે એટલે ભોલાને દવાખાને બતાવવા જવાનું છે ભોલા હળો સો ગાઈસ ફાઇનલી અમે ભોલાને દવાખાને લઈ જવા માટે પાટણ નીકળી ગયા છે પણ ખુશીની વાત એ છે કે અમારે પાટણ જવા માટે જે જૂનો રસ્તો હતો એ કમ્પ્લીટ રોડ અને ડોમર કોઈ ડોમર નાખી ગયો છે ગાઈસ તો મસ્ત ડોમર નાખી ગયો છે હવે ચિંતા નહીં હવે ગાઈસ હવે પાટણ જવા માટે શોર્ટ રસ્તો તો ચલો ગાઈસ હવે મળે છે સીધા પાટણ સો ગાઈસ આગળ રોડનું કામ ચાલુ હતું તો અમે જો રોડ બને છે એ જે મેન રસ્તો છે બીજા રસ્તે અમે હેડ્યા છે તો તમને બતાવું કે રોડ કેવો છે વાઇટ રહ્યો આ રસ્તો છે આ રહ્યો મેળ્યું છે ગાઈસ ચલો ગાઈસ હોય તો રાખશે અને ભૂલો હોય રાખવાની કાઢવાની હા હોય કાઢવાની એમ ને તો ચલો ગાઈસ મળીએ ફાઇનલી હવે સીધા પાટણ ચલો ગાઈસ ફાઇનલી
ભોલાના દવાખાને પહોંચી ગયા છે. હવે ઉતરીને દવા શરૂઆત કરાવવા આપણે. તો ભોલો પાણી પીએ સાહેબ. પાણી પી લે ને જેટલો પીવું હોય એટલે. ઉતારો હડો એનો. સો ગાઈસ આ રહ્યું ભોલાનું દવાખાનું. ગાડી પાર્કિંગ કરી નાખી છે. હા લાડાને ઉતારો. લાડો આવ્યો. જોડો દવાખાનું જોડો તમે. તડકે ના ભર્યો. ભોલું કેસ કરાવી દીધો છે. ભોલું તાર ફોટો પડાવવાનો છે હવે હાથમાં. જેટલું હમું છે જેટલું નહીં છે બરોબર. લો ભોલા જો ફોટા પડાવવા. શું કહે ભોલો ફોટો પડાવશે. આપણે બધા બહાર રહો. શું કહે ભોલુને કેસ કઢાવી નાખે છે. હવે એની ડૉક્ટરે કીધું ફોટો પડાવવાનો. ભોલું ફોટો પડાવ્યો બરોબર. હે શું કે એવું ફોટો પડાવવાનો હે ને ના કઢાવવાની આવી કે રાખવી છે તો ડૉક્ટરને કહેજો કે સાહેબ આ કાઢી દોરી. શું ગઈ ફાઇનલી ભોલાની દવા પૂરી થઈ ગઈ છે. ભોલો હડો. તો ગાઈસ ફાઇનલી ભોલાની દવા પતી ગઈ છે. એમને ડૉક્ટરે ફોટો પડાયો. ડૉક્ટરે ફોટો પાડીને જોયું કમ્પ્લીટ. તો હજુ 25 દાડાનું કીધું છે બતાવવા આવવાનું. અને આને જુઓ ગાઈસ આ 500 રૂપિયા આપેલા. કોને? પેલા જાય બાઈક લઈ. ડૉક્ટર શું કીધું તને? ડોક્ટર કીધું આરામ પડી ગયો. આરામ પડી ગયો. ખાવાનું. ખાવાનું. ફોન નહીં જોવાનો. ફોન નહીં જોવાનો. ઓહો બગડી જશે. ઓહો બગડી જાય. તો ગાઈસ ભૂલો હવે ઘરે રમી શકે છે, બધું કરી શકે છે. તો આપણે પહેલા એને મસ્ત રોટલા ઘડી હતા ના તો ગાઈસ પહેલા ફર્સ્ટ ક્લાસ આપણે એને હવે વાળ કપાઈ દે બધા કમ્પ્લીટ એને ફ્રેશ કરી ના કરો. તો જઈએ સીધા બજારમાં પાટણ અને જે કોમ હોય એ પતાવી દે. તો ગાઈસ ભૂલો માર માથે બેસી ગયો હે તાપ લાગે એટલે. અને જો પાટણ બજારમાં એક સુમસાન છે તાપનું. કોઈ હે કોઈ પબ્લિક નહીં. હા તો ગાઈસ ફાઇનલી મેં પાટણમાં બધું કામ પટાઈ નાખ્યું અમારું. ખરા તાપને હવે ઘરે નીકળ્યા છે. તો હવે શું ઠંડુ કરવું છે પૂછ્યું આપણે ફેમિલીને. ભાઈ શું ઠંડુ કરવું છે? શિકંજી. તો ચલો ગાઈસ હવે ઇસ્તા ભોલા તાર શું પીવું હે? હે શિકંજી. અને હું લાયો. સિકંજી તો ગાઈસ શિકંજી અત્યારે શું લાયો? આઈ જો શિકંજી ને ગોળો ખાઈ રહ્યા આપણે હવે. બોલો ચાલશે ને? ગોળો. હે ગોળો. ગાઈસ અમે ગોળો ખાવા આવી ગઈ. બોલું નહીં ચલી લાવી જા. તો ભાઈ શિકંજી ખાવાની છે પણ 50 ના 2 ગોળા ખાવા પડશે જેમ કે શિકંજી હોય મળતી. તો જો કાકો બનાવે છે મસ્ત 2 ગોળા. ચલો પેલો ગોળો આવી ગયો ભાઈ મૂકી દો. પેલો ગોળો આવી ગયો છે. એ કોણ પીશે? એ કોણ ખા? લાવો કાકા બીજો લાવો આમાં કા. તમે આ બાજુ આવતો તું આમાં કાવતી રે એમ કે તું આમાં કાવતી રે. ચલો ગાઈસ કપિલ અને કૈલાશ ને આ ગોળો ખા 3 જણા એક ફેમિલી અને અમે 2 ફેમિલી આ ખાતા. તો ચલો ગાઈસ ઠંડુ કરી નાખ્યું છે. ગોળો કરી દો છે. હવે મળી સીધા ઘરે. બોલા હા ઘરે જશું બેટા હવે. હા ચલો ગાઈસ સીધા મળી હવે ઘરે. એટલે ઉતરો બોલા ફટાફટ. ચલો ગાઈસ ફાઇનલી અમે ઘરે આવી ગયા છો. હવે કંટાળી ગયા. ફટાફટ ફ્રેશ થઈ જાય નાઈ ના ખરા પછી મળીએ આગળ બ્લોગમાં. તો ગાઈસ તમે જો વાગ્યા છે 6:30 અને પાટણથી આવીને બધા હોઈ ગયા. તો હવે ઉઠ્યા છે અને જો આ ચા બનાવી છે તો ચા પીવે છે બધે. અને બાજરી તો વાઢીને તો નાખી છે મિત્રો. પણ હવે વરસાદ જો વાતાવરણ કર્યું છે શું કરશે મમ્મી આવે બાજરીનો આપણે? શું કરવાનું કો હવે તાર વાટી તો છે હવે. એક બાજુ કાલ તો હોજે લઈ જીધી મને વાટવા માટે. હેલો અત્યારે નહીં જવું? અત્યારે હા કદાચ વરહાત બીજો આવી જાય તો એટલે સે એ પલડી જાય છોટા બોટા આવે ઘડી પહોળાય ના ફેરવવા પડે. હવારે ભગવાન હાથ તાજો રાખે તો 4 વાગે ક્ષેત્રમાં પોકવું.
ચલો ગાઈસ, ભગવાન પર હવે આશા રાખો કે વરસાદ ના આવે, જેમ કે વરસાદી માહોલ જોઈને શું કરું હું. તો જો ગાઈસ, કાળા ડિબાંગ વાદળો આવી ગયા છે. અમે બાજરી પણ વાઢી નાખી છે ગાઈસ, તો ચિંતાનો વિષય થઈ પડશે. હા જુઓ ગાઈસ, એટલે વાદળ આવી જશે કાળા, વાદળ આવી જશે કાળા. હા, વરસાદનો વાદળ આવી જશે. શું ગાઈસ, અમે પાટણથી લાવ્યા હતા કેરી, તો કેરીનો રસ બનાવ્યો છે અત્યારે મસ્ત. હે એક અઠવાડિયાથી દરરોજ મોડું થાય રોટલાને. હે એક અઠવાડિયાથી દરરોજ મોડું થાય. આ ભોલો પડે ને તારનું વધારે મોડું થાય. મોર બોલે હરા ગાઈસ, તમે જો વરસાદ આવી ગયો. વરસાદ આવે. મોર એમ કે હરા વરસાદ આવે, પણ હવે અમારું મન જોણે છે વરસાદ આવશે શું થાય. વરસાદ આવશે ને તો મારા પર બધું પડે. ભીખો જતો રહે. સો ગાઈસ, ફાઇનલી રાત પડી ગઈ છે. અમે બધા જમી લીધું છે, તો બધા થાચે છે અત્યારે. બધા તો અમે પાટણ જતા થાચે મતી ખાધું તમે? અમાર ફૂલોય પણ સાચો હોય. ભોલું બાબડે પાટણ જતો થાચો છે અત્યારે દવાખાને. તો ગાઈસ, કાલે વહેલા ઉઠી અને બાજરી વાટવાની છે, તો ફટાફટી અત્યારે ઊંઘાઈ છે. અને મળીશું કાલે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.